ભાવનગર મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નામો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। મેયર પદે ઉષા તલરેજાની નિમણૂક કરવામાં આવી છે। સીધી તેમની સાથે વાત કરીશું। ઉષાબેન, શું કહેશો? મેયર બન્યા છો પ્રથમ વખત સીધા જ। भारतीय जनता पार्टी भावनगर प्रदेश प्रमुख माननीय विश्वकर्मा साहेब जी, मुख्यमंत्री साहेब भूपेन्द्र पटेल साहेब, डेप्यूटी सीएम साहेब, भावनगर शहरना प्रथम अध्यक्ष भाई श्री कुमारभाई અને સંગઠનની ટીમે જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને મેયરની તક આપી છે તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યના જે પર વિકાસના કામો બાકી છે તે પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરશું। આભાર। સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે કિશન મહેતા છે, યુવા પ્રદેશના છે મંત્રી છે, ત્યાંથી સીધા જ તેમને અત્યારે પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તેની સાથે વાત કરીશું। અશોકભાઈ, ડેપ્યુટી મેયર તમને બનાવવામાં આવ્યા છે, શું કહેશો? ત્યારે ભારતીય જનતા પાર્ટી મારી પર જ્યારે વિશ્વાસ મૂક્યો ત્યારે પ્રદેશ તેમજ રાષ્ટ્રીય અને તેમજ આપણા કુમારભાઈ શાહ, જીતુભાઈ વાઘાણી, નીમુબેન બાંભણિયા, પરસોત્તમભાઈ હીરાભાઈની બધાના આશીર્વાદથી જ્યારે મને બીજી ફેરી મને મોકો મળ્યો ત્યારે પાર્ટીની ત્યારે ભાવનગરના વિકાસ કાર્યમાં જ્યારે રિંગ રોડ બાકી હોય કે કંસરાનું પહેલું પેકેજ હોય એનું સફાઈ કરી અને કમ્પ્લીટ કરાવશું અને બીજો જે ટૂંકમાં છે ને એ પૂર્ણ કરીને બીજો છે વિકાસના કાર્યને પૂર્ણ કરશું। સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે કિશનભાઈ, શું કહેશો? સૌથી પહેલા અત્યારે ચૂંટણી લડ્યા અને પ્રથમ માસે જ આપને પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છો, કયા પ્રકારના કાર્યોને અગ્રતા? અત્યારે કાર્યમાં અગ્રતામાં સૌથી પહેલા અમારો જે રિંગ રોડ ચાલુ છે એ રિંગ રોડ સંપૂર્ણ રીતે ઝડપી પૂરો થાય એ અમારો પ્રયત્ન રહેશે। સાથે જ જે અત્યારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ, પાર્ટી પ્લોટ વગેરે બન્યું છે એ ઝડપી લોક સુવિધા સુધી પહોંચી જાય એ બાજુનો અમારો પ્રયત્ન રહેશે। ખાસ કરીને જો કિશન વાત કરવામાં આવે તો સીધું જ તમારું નામ નતું ચાલતું પરંતુ તમને બનાવવામાં આવ્યા છે। પૂર્વનું પલડું છે તે ભારે રહ્યું છે, શું કહેશો? એવું નથી હોતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ એક એવી પાર્ટી છે કે મારા ફાધર સામાન્ય વર્ગના કર્મચારી હતા, ત્યાંથી લઈને મને મારા મોવડીઓ દ્વારા સીધું સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી આપવામાં આવી છે। એટલે અમારી પાર્ટી છે એ નાનામાં નાના કાર્યકર્તાની ચિંતા કરતી પાર્ટી છે, પરિવારવાદથી ચાલતી પાર્ટી નથી। અહીંયા ગમે એ વ્યક્તિ ગમે બની શકે। અચ્છા કિશનભાઈ, ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં અત્યારે એક રીલ કૌભાંડ છે તે સામે આવ્યું છે, ભાજપ તેને કામ આપવામાં આવ્યું છે, તેની ઉપર કેવા પગલા કિશન મહેતા? અત્યારે હાલમાં બોર્ડ ઉપર જાઉં છું, પછી આગળની ઉપર અંદર ગયા પછી મને ખબર પડશે। ગેરરીતિની સામે કિશન મહેતા અવાજ ઉઠાવશે કે? ગેરરીતિ કોઈ પણ રીતની કોઈની ચલાવવામાં આવતી નથી અને ભૂતકાળમાં કોઈ ચલાવી નથી, અમે પણ નથી ચલાવવાના। અચ્છા, રીલ કૌભાંડ મામલે અવાજ ઉઠાવશો કે કેમ? મારો આજે બોર્ડમાં જવાનો પહેલો દિવસ છે યશપાલભાઈ, જાઉં કાર્યક્રમમાં આગળ જઈને પછી આપણે આગળ મળીશું। તો આપે સાંભળ્યા તે ભાવનગરના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, જે મેયર હતા ઉષા તલરેજા, તેમની સાથે પણ સીધો વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમના જે લોકો કહી રહ્યા છે કે ભાવનગરના વિકાસના કામો છે તેને આગળ વધારવામાં આવશે, વિકાસની વાતો કરવામાં આવે છે। જો વિકાસ કરવામાં આવ્યો છે તો ભાવનગરમાં જે મોટું રીલ કૌભાંડ સર્જાયું છે તે શેની માટે સર્જાયું છે તેવા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે, જે રીલ કૌભાંડ થયું છે તેની સામે અવાજ ઉઠાવશો કે કેમ? ત્યારે તેણે કહ્યું છે આજે મારો પ્રથમ દિવસ છે, જો રહ્યું આગામી સમયમાં ભાવનગરના જે કમિશનર છે એન કે મીણા અને તેમજ ભાજપનો લાડકો છે પાર્થ નામનો વ્યક્તિ છે જેને આ રીલ કૌભાંડ દ્વારા આચરવામાં આવ્યું છે તેની ઉપર હવે કેવા પગલાં લેવામાં આવે છે તો આવનારો સમય જ કહેશે। કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ છે તે અત્યારે કોર્પોરેશનમાં જોવા મળી રહ્યો છે। નારાજગી તો છે તે ભરપૂર છે પરંતુ આ ખુલીને નારાજગી છે તે બહાર નથી આવી રહી। જેના નામ છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં ચાલી રહ્યા હતા, જેના નામ છે તે મેયર પદે ચાલી રહ્યા હતા, તેવા એક પણ વ્યક્તિનું અત્યારે નામ છે તે ન ખુલતા મનમાં છે તે અનેક કોર્પોરેટરોને રહી ગઈ છે। તે હવે રોષ છે તે ક્યારે ખુલીને બહાર આવે છે કે 5 વર્ષ સુધી આ તેમનો રોષ છે તે રૂંધાયેલો જ રહેશે તે તો હવે આવનારો સમય જ કહેશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।